નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। યોજના અંતર્ગત મહિલાઓને દરરોજ 250 લેખે સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજનાના નિયમો શું રહેશે અને યોજનાની શરતો શું રહેશે। તો મિત્રો, આજે યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતી તમામ વર્ગની મહિલાઓને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યની કોઈ પણ વર્ગની મહિલા આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ આપવામાં આવશે। જેમ કે મિત્રો, ફળ અને શાકભાજી છે તેને લાંબા સમય સુધી સંગ્રહ કેવી રીતે કરી શકાય, તેમજ તેમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે જેમ કે જેલી, સોસ, મુરબાઓ, અથાણાઓ, શરબતો, સુકવણીઓ આવી વગેરે જે વાનગીઓ છે તે કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આપવામાં આવશે। એ મહિલા જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 રૂપિયાની સહાય છે તે આ યોજના અંતર્ગત મહિલાને આપવામાં આવશે। હવે મિત્રો, એ તાલીમ છે તે કેટલા દિવસની લેવાની રહેશે તો કે યોજના અંતર્ગત મહિલાઓએ ઓછામાં ઓછા 2 દિવસ અને વધુમાં વધુ 5 દિવસની તાલીમ છે તે લેવાની રહેશે। કાં તો મહિલા 2 દિવસની તાલીમ લઈ શકશે અથવા તો 5 દિવસ સુધીની તાલીમ છે તે લઈ શકશે। જેટલા દિવસ સુધીની તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 રૂપિયાની સહાય છે તે મહિલાઓને આપવામાં આવશે। અહીં મિત્રો, તાલીમાર્થીઓનો જે વર્ગ છે તેમાં ઓછામાં ઓછી 20 મહિલા અને વધુમાં વધુ 50 મહિલાઓને એકી સાથે તાલીમ છે તે આપવામાં આવશે। અને મહિલાઓએ દૈનિક એટલે કે કાયમ ઓછામાં ઓછી 7 કલાક સુધી તાલીમ છે તે લેવાની રહેશે। અને યોજનાનો લાભ છે તે દર 2 વર્ષે એક વખત મેળવી શકાય છે, એટલે કે 2 વર્ષ પછી તમે ફરીથી આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી તમે 2 વર્ષ પછી યોજનાનો લાભ છે તે મેળવી શકશો। વાત કરીએ મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે જે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। જે તાલુકાનો ટાર્ગેટ પૂરો નથી થયો તે તાલુકાની મહિલાઓ માટે ફરીથી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। અહીં 20/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 8/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટની વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે જો એસસી કે એસટી કેટેગરીની મહિલાઓ હશે તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ મહિલાઓ માટે દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની જરૂર પડશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તો આવા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો, આ યોજનામાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે હાય લખી મેસેજ કરશો અથવા તો અમારે મહિલા વૃત્તિકામાં અરજી ફોર્મ ભરવું છે તેવું લખી તમે મેસેજ કરશો તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો, ગુજરાત સરકારનો જે બાગાયતી વિભાગ છે તો તેમની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે। મહિલાઓ જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।